નમસ્કાર. આજે આપણે આપણા શરીરની અંદર ચાલતી એક એવી પ્રક્રિયા વિશે જાણીશું જેના વગર જીવનની કલ્પના જ ન થઈ શકે. એ પ્રક્રિયા એટલે ગેમેટોજેનેસિસ. ચાલો આ અદ્ભુત જૈવિક રચનામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે જીવનની શરૂઆત કેવી રીતે થાય છે. ક્યારે વિચાર્યું છે કે જીવન પેઢી દર પેઢી કેવી રીતે આગળ વધે છે? આ મોટા સવાલનો જવાબ કોઈ બહારની દુનિયામાં નહીં પણ આપણા કોષોની અંદર ચાલતી એક સૂક્ષ્મ પ્રક્રિયામાં છુપાયેલો છે. તો ચાલો ગેમેટોજેનેસિસની આ દુનિયામાં જઈએ અને જાણીએ કે આ પ્રજનન કોષો બને છે કેવી રીતે. તો આ ગેમેટોજેનેસિસ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ જીવનના નિર્માણની એક ફેક્ટરી છે. અહીં શુક્રકોષ અને અંડકોષ જેવા ખાસ પ્રજનન કોષો બને છે જે લૈંગિક પ્રજનન માટે એકદમ જરૂરી છે. આ પ્રક્રિયા વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય જ નથી. પુરુષ અને સ્ત્રીમાં આ પ્રક્રિયા કેવી રીતે અલગ પડે છે એ જોઈએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે એના મૂળભૂત નિયમો શું છે. અમુક સિદ્ધાંતો એવા છે જે બંને પ્રક્રિયાઓમાં એક સરખા જ હોય છે. વિચારો કે આ એક 3 પગલાંની રેસીપી છે. પહેલો તબક્કો છે ગુણન, જ્યાં કોષોની સંખ્યા વધારવામાં આવે છે. બીજો તબક્કો છે વૃદ્ધિ, જેમાં આ કોષો મોટા અને મજબૂત બને છે. અને ત્રીજો એટલે કે પરિપક્વતાનો તબક્કો, જ્યાં કોષો ખાસ વિભાજનમાંથી પસાર થઈને અંતિમ સ્વરૂપ લે છે. અને પરિપક્વતાના તબક્કાનો સૌથી મોટો હીરો છે અર્ધીકરણ. આ એક ખાસ પ્રકારનું કોષ વિભાજન છે. એનું કામ શું? તો કે કોષોમાં રહેલા રંગસૂત્રોની સંખ્યાને બરાબર અડધી કરી દેવી. આ એટલા માટે જરૂરી છે જેથી જ્યારે 2 કોષો જોડાય ત્યારે બનતા નવા જીવમાં રંગસૂત્રોની સંખ્યા યોગ્ય રહે. સારું, તો હવે આપણે ગેમેટોજેનેસિસના 2 રસ્તાઓમાંથી પહેલા રસ્તા પર જઈએ. શુક્રકોષ જનન એટલે કે પુરુષોમાં શુક્રકોષો બનવાની પ્રક્રિયા. આને આપણે એક નોન સ્ટોપ ફેક્ટરી કે પ્રોડક્શન લાઇન પણ કહી શકીએ. તો આ ફેક્ટરી ક્યાં આવેલી છે? શુક્રપિંડમાં. અને ચાલુ ક્યારે થાય છે? તરુણાવસ્થામાં. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે એકવાર શરૂ થયા પછી આ પ્રોડક્શન લાઇન જીવનભર સતત ચાલતી રહે છે અને રોજ લાખો શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. અને આ પ્રોડક્શન લાઇનનું આઉટપુટ શું છે? એની કાર્યક્ષમતા ગજબની છે. એક શરૂઆતી કોષમાંથી 1 નહીં, 2 નહીં, પણ પૂરા 4 સક્રિય શુક્રકોષો તૈયાર થાય છે. અહીં કશું જ વેડફાતું નથી. આ પ્રક્રિયાનું અંતિમ ઉત્પાદન છે શુક્રકોષ. એકદમ નાનો પણ મિશન બહુ મોટું. એનું એક જ કામ છે પ્રવાસ કરવો અને પોતાની મંઝિલ એટલે કે અંડકોષ સુધી પહોંચવો. તેની પૂંછડી તેને આ પ્રવાસમાં મદદ કરે છે. હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ. અંડકોષ જનન એટલે કે સ્ત્રીઓમાં અંડકોષ બનવાની પ્રક્રિયા. આ કોઈ નોન સ્ટોપ ફેક્ટરી નથી પણ એક લિમિટેડ એડિશન કલેક્શન જેવી છે જે શુક્રકોષ જનનથી બધી જ રીતે અલગ છે. આ પ્રક્રિયા અંડપિંડમાં થાય છે. પણ અહીંયા જ સૌથી મોટો ટ્વિસ્ટ છે. આ પ્રક્રિયા તરુણાવસ્થામાં નહીં પણ જન્મ પહેલાં જ શરૂ થઈ જાય છે. હા, ગર્ભમાં જ. પછી એ લાંબા સમય માટે અટકી જાય છે અને તરુણાવસ્થા પછી દર મહિને ફરી શરૂ થાય છે. આ પ્રક્રિયામાં ગજબની ધીરજ જોવા મળે છે. જે અર્ધીકરણનો પહેલો તબક્કો ગર્ભાવસ્થામાં શરૂ થયો હતો તે દાયકાઓ સુધી રાહ જુએ છે અને ઓવ્યુલેશનના થોડા સમય પહેલાં જ પૂરો થાય છે. આ એક કુદરતી બાયોલોજિકલ ઘડિયાળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને આઉટપુટ? યાદ છે પેલી પ્રોડક્શન લાઇન જ્યાં 1માંથી 4 બનતા હતા? અહીંયા બિલકુલ ઉલટું છે. અહીં એક શરૂઆતી કોષમાંથી માત્ર એક જ કાર્યક્ષમ અંડકોષ બને છે. બાકીના કોષો, જેને પોલર બોડીઝ કહેવાય છે, એ નષ્ટ થઈ જાય છે. આ પ્રક્રિયાનું પરિણામ છે અંડકોષ. શુક્રકોષ પ્રવાસી હતો તો અંડકોષ એક ઘર છે. એક મોટો અને સ્થિર કોષ જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. જાણે કે નવા જીવનની શરૂઆત માટે બધી જ તૈયારીઓ કરીને બેઠો હોય. ચાલો હવે આ બંને અંતિમ ઉત્પાદનો શુક્રકોષ અને અંડકોષને સામસામે મૂકીને જોઈએ કે એમનામાં શું ફરક છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ બંને કોષો એકબીજાથી કેટલા અલગ છે. કદમાં, ગતિમાં અને ઉત્પાદનની સંખ્યામાં, બધી જ રીતે. શુક્રકોષ નાનો અને ગતિશીલ છે જ્યારે અંડકોષ મોટો અને સ્થિર છે. એક લાખોની સંખ્યામાં બને છે તો બીજો મહિને માત્ર 1. તો આખી વાતનો સાર શું છે?
શુક્રકોષ જનન એટલે જથ્થા પર ફોકસ, લાખો સૈનિકો મોકલવાની રણનીતિ, જ્યારે અંડકોષ જનન એટલે ગુણવત્તા પર ફોકસ, એકદમ તૈયાર અને સંસાધનોથી ભરપૂર એક જ કોષ. અને સફળ પ્રજનન માટે આ બંને રણનીતિઓ પોતપોતાની જગ્યાએ જરૂરી છે. સારું, તો આ બધી બાયોલોજીની વાતોનું આપણા રોજિંદા જીવનમાં શું મહત્વ છે? શું કામ આ પ્રક્રિયાને સમજવી આટલી જરૂરી છે? ચાલો જોઈએ. કારણ કે જ્યારે આ જટિલ પ્રક્રિયામાં કોઈ ગરબડ થાય છે ત્યારે વંધ્યત્વ, PCOS કે હોર્મોનલ અસંતુલન જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સમસ્યાઓના નિદાન અને સારવાર માટે ગેમેટોજેનેસિસની ઊંડી સમજ હોવી ખૂબ જ જરૂરી છે. આ આખી પ્રક્રિયા કોઈ જાદુથી નથી ચાલતી. એની પાછળ હોર્મોન્સનું એકદમ સચોટ સંતુલન કામ કરે છે. GnRH, FSH અને LH જેવા હોર્મોન્સ એક ઓર્કેસ્ટ્રાના કંડક્ટરની જેમ આખી પ્રક્રિયાનું સંચાલન કરે છે, જેથી બધું જ યોગ્ય સમય અને યોગ્ય રીતે થાય. ટૂંકમાં, ગેમેટોજિનેસિસ એક એવી જટિલ અને સુંદર પ્રક્રિયા છે જે જીવનના સાતત્ય માટે પાયારૂપ છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે જથ્થો અને ગુણવત્તા, ગતિ અને સ્થિરતા બંને એકસાથે મળીને જીવનનું અદ્ભુત સંતુલન રચે છે. ખરેખર, જીવનની આ બ્લૂપ્રિન્ટ કેટલી અદ્ભુત છે.